શીખીએ છીએ અમારાથી એ પડે એવું ન હોય અમે શીખી લીધું તોય ભૂલ પડે બરાબર ને તો કોઈ બોલો હા લક્ષણો બોલો કેમ ખબર પડે હવે હું અહીંયા ઊભો છું તમારી સામે તો શારીરિક રીતે તંદુરસ્ત છું એવું તમને દેખાય લગભગ બધા કેમ કે હું સારી રીતે બોલી શકું છું ઊભો છું હલનચલન વ્યવસ્થિત કરું છું બરાબર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હવે આ WHO એ છે ને સ્વાસ્થ્ય વ્યક્તિની એક વ્યાખ્યા આપી છે કે વ્યક્તિને સ્વસ્થ ક્યારે કહી શકાય તો એમાં બે વસ્તુ કાઉન્ટ થાય શારીરિક તંદુરસ્તી ને બીજી બંને રીતે વ્યક્તિ જો તંદુરસ્ત હોય તો એ સ્વસ્થ છે હવે કોઈ શરીરથી તંદુરસ્ત છે કે નહીં આ બેન છે કે કોઈ બીજા બેન છે શરીરથી તંદુરસ્ત છે કે નહીં કેમ ખબર પડે હમણાં જ તમારી પાસે કિસ્સો આવ્યો હતો જુનાગઢની બાજુનું ગામ અમે ને સાહેબ બે હતા ત્રીજા ધોરણમાં ભણતી દીકરી સુસાઇડ નોટ લખે એના મમ્મીને આપે એની પહેલા એ ફિનાઇલ પી અને ઉલટી કરે પછી એના માતા પિતા CSC માં લઈ જાય ત્યારબાદ અમારી પાસે આવે પીડિયા વોર્ડમાં જાય પછી અમારી પાસે આવે તો બાળકને અમે પૂછી કાઉન્સેલિંગ કરી સમજાવી એના માતા પિતા એક જ કામ કીધું સાહેબ આ બાબતે અમે વિચાર જ નતો સુસાઇડ નોટ નથી લખી શકે ત્રીજા ધોરણમાં ભણતી દીકરી આ રિયલ કિસ્સો છે મજાક નથી આવા પણ કેસ અમારી પાસે ઘણા બધા આવે છે તો અમે પૂછ્યું દીકરી પાસે સમજાવ્યું કીધું એ દિવસ માતા પિતાએ એટલું કીધું કે મારે બેનપણી મને મારા જીવનમાં અંદર આજે નહીં કાલે નહીં પણ ભવિષ્યમાં કઈ ને કઈ ચિંતા આવશે ભગવાન પરમાત્મા કોઈને ચિંતા ન આવવા દે કે આપણે બધા પ્રાર્થના કરીએ પણ આત્મહત્યા નિવારક નથી જીવનની અંદર બધા લોકોને આત્મહત્યાનો વિચાર આવ્યો હશે કે ભવિષ્યમાં આવશે બધા લોકોને કંઈક ને કંઈક સમસ્યા છે પહેલાના સમયમાં એવું હતું કે એક માણસ આત્મહત્યા કરે અત્યારની જનરેશન અત્યારના સમય પ્રમાણે ફેમિલી આત્મહત્યા કરે તમે જો તો હસો સમાચાર કે મીડિયા આગે ફેમિલી આત્મહત્યા કરે છે આવા પણ કિસ્સાઓ આપણા સમાજની અંદર દિન પ્રતિદિન ઉત્પન્ન થાય છે પૂછી કાઉન્સેલિંગ કરી સમજાવી એના માતા પિતા એક જ કામ કીધું સાહેબ આ બાબતે અમે વિચાર જ નતો સુસાઇડ નોટ નથી લખી શકે ત્રીજા ધોરણમાં ભણતી દીકરી આ રિયલ કિસ્સો છે મજાક નથી આવા પણ કેસ અમારી પાસે ઘણા બધા આવે છે તો અમે પૂછ્યું દીકરી પાસે સમજાવ્યું કીધું એ દિવસ માતા પિતાએ એટલું કીધું કે મારે બેનપણી મને એટલું કીધું હતું કે તને માર્ક ઓછાય એમાં એને સુસાઇડ કરવાનો વિચાર કરી લીધો અને એટેમ્પ પણ કર્યું પણ થયું નહોતું એને સરકારી દવાખાને પહોંચી લીધો બચાવી લેવામાં આવી છે કે તમારા જીવનમાં અંદર